साधन सर्वा हारे, भोजन माहो सत्संग। जग रोगो निवारक, निज शक्ति वर्धक, पाणी पीशुत वाणी, निष्पक्षी अमृत वाणी। जग रोगो निवारक, निज शक्ति वर्धक, पाणी पीशुत वाणी, निष्पक्षी अमृत वाणी। बे आँखों ना दिखी जोवाना सहुमा, आत्म भगवत दर्शन, निश्चल पोषक शिव सत्यम। बे आँखों ना दिखी जोवाना सहुमा, आत्म भगवत दर्शन, निश्चल पोषक शिव सत्यम। कर्णाहारे संचर जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण। कर्णाहारे संचर जो निर्मल ज्ञान जवाणी, विहरी उल्सो संपूर्णी आत्मरमण। मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन, अंदर पछता परिणाम में जो स्वानंद। मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन, अंदर पछता परिणाम में जो स्वानंद। बुद्धिना आशयमा परिपाके सम्यक बुद्धि, स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि। बुद्धिना आशयमा परिपाके सम्यक बुद्धि, स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि। जितनी चंचलताओ ज्ञानी पुरुष ने अर्पण करता सहजे, दादा बनशे ध्रुवतारक। जितनी चंचलताओ ज्ञानी पुरुष ने अर्पण करता सहजे, दादा बनशे ध्रुवतारक। करता भोक्ता पदनो अहम दादा वश वर्तो, अपना कुछ नहीं जाण्यो त्या शेष स्वरूपम। करता भोक्ता पदनो अहम दादा वश वर्तो, अपना कुछ नहीं जाण्यो त्या शेष स्वरूपम। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આ જે પદ છે એના માટે થોડી સમજણ આપો। પાણી કેવી વાણી ને કેવી રીતે આખું આહાર પર ને આહાર ને પાણીની કેવી અસરો હોય છે થાય છે, અને એમાંથી આપણે નીકળવાનો રસ્તો જે દાદાએ આપ્યો છે તે લાઈન ની બહુ સરસ છે, એક એક લાઈન લઈને બહુ સરસ રીતે ગજબનું ગજબ। આમાં કવિરાજે બહુ સરસ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કે આપણે કેવી રીતે પાણીનો સ્વભાવ શું છે, કેવી રીતે વહેતું જાય છે પાણી, પણ તેવી એવી એવી વાણી હોવી જોઈએ, પાણી જેવી વાણી, પાણી તેવી વાણી, આહાર તેવું મંથન। એટલે જેવી રીતે પાણીનું ભાવ છે, પાણી કેવી, પાણીના કેવા ગુણો છે, કેવી રીતે પાણી આપણે પીવાથી કેવી રીતે તૃપ્તિ મળે છે, એ પાણીના જે જે ગુણો છે એવી જ રીતે વાણી હોવી જોઈએ।
તો વાણી બી આપણી કેવી નીકળવી જોઈએ કે સામેવાળાનું મન શાંત થાય, તૃપ્તિ થાય, એને આનંદ મળે અને એની વાણીથી સામેવાળાનું હૃદય પ્રફુલ્લિત થાય અને હૃદય એકદમ ખીલી ઉઠે. જે રીતે દાદાની કેવી વાણી હતી, તો દાદાની વાણી પર અમે એવા આફરીન થતા હતા. દાદા જેવું બોલે ને તો એકદમ અમે ગદગદ થતા હતા. આમ લાગે કે જાણે 24 કલાક દાદા પાસે બેસી જઈએ. રાત્રે સૂતી વખતે તો દાદાને અમારે મોકલવું પડતું હતું, તો એ ઘર જવાનું મન નહોતું થતું કે બસ આ દાદાને જોયા જ કરીએ, દાદાની વાણી સાંભળ્યા જ કરીએ, એવું હોય છે. અને એવી કવિરાજ કહે છે કે જેવી રીતે આપણી વાણી એવી રીતે થઈ જાય તો આપણા ઘરમાં કેવો સ્વર્ગ થઈ જાય. આપણી એવી વાણીનો એક શબ્દ નીકળે છે તો સામેવાળાને દુઃખ થઈ જાય છે. કેટલું એમનાથી સાંભળીને એને આખી રાત ઊંઘ નથી આવતી, એવી આપણી વાણી નીકળતી હોય છે. પણ વાણી માટે દાદાએ તો બહુ જબરજસ્ત વિજ્ઞાન ખુલ્લું કરેલું છે. પણ આમાંથી પણ એક વાક્યમાંથી બી ખબર પડી જાય છે કે આપણી વાણી કેવી હોવી જોઈએ, જેથી કરીને એ વાણીથી દરેક સંજોગમાં, દરેક અવસ્થામાં સામેવાળાને આનંદ મળવું જોઈએ. એની સાથે સેમ પછી ઇક્વેશન છે, આહાર તેવું મંથન. દાદા કહે કે આહાર કેવું હોવું જોઈએ કે જેવું તમારું આહાર હોય ને એવું તમારું મન થાય, એવું તમારી બોડીમાં એમની ઇફેક્ટ આવે. એટલે આ બધી ઇક્વેશન્સ છે. આપણે તો એવું લાગતું હોય કે આપણે કંઈ બી આહાર ખાઈ લીધું એટલે એમાંથી કશું શું થાય છે, આપણી ભૂખ પૂરી થઈ જાય છે, એટલું જ નથી. પણ આહારથી આખું અંદર આપણું મન તૈયાર થાય છે. આપણું મન કેવી રીતે સુંદર થાય છે, મન કેવી રીતે બગડે છે, આહાર ઉપર એમનું બહુ રહસ્ય છે. તમે પેલા પેલા નોનવેજનું આહાર કરો તો તમારું આખું બોડીમાં બધું હિંસક ભાવ ઊભા થાય બધા. અને પેલું સાત્વિક જમવાનું ખાઓ, સાત્વિક ભોજન ખાઓ તો તમારું મન કેવું સુંદર થતું જાય, તમારી અંદર વિચારો બધા સુંદર થતા જાય, તમારું અંદર મન તન બધું એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. એટલે આ બી ઇક્વેશન છે, પાણી તેવી વાણી, આહાર તેવું મન તન. જેવું તમે આહાર કરો એવું તમારું મન તૈયાર થાય. પછી દાદા ફાઇનલ કહે છે કે સર્વાહારે ભોજન હો સત્સંગ. ભોજનમાં હો સત્સંગ. તમે જે સર્વાહારે તમે ભોજન કરો છો એમાં તમારું નિરંતર તમારું આનંદ, તમારું સુખ ક્યાંથી આવશે? તો નિરંતર દાદા અમને સત્સંગમાં રાખજો, એવું અમારું આહાર રાખજો કે સર્વાહારે, સર્વ પ્રકારના આહારમાં જે કંઈ પણ સાત્વિક આહાર છે એ આહાર ખાતા અમે નિરંતર સત્સંગમાં રહીએ. એટલે પછી જાઓ જલાલી થઈ જાય, સોને પે સુહાગ થઈ જાય. સુંદર આહાર હોય, પાણી તેવી વાણી સુંદર થઈ જાય, આહાર તેવું મન તૈયાર થઈ જાય, તો પછી શું રહ્યું? એવામાં સોના પર સાગર એ ભોજનમાં હો સત્સંગ. આવું સરસ ભોજન મળ્યા કરે, એવું સત્સંગ મળ્યા કરે. અને અંદર આ જે બધા રોગ કયા કારણથી આપણા બોડીની અંદર થતા હોય છે કે પાર વગરના રોગો પેદા થતા હોય છે કે જેવું બધું તમે ખોરાક ખાઓ, જેવી રીતે તમે વિચાર કરો, જેવી રીતે તમારી વાણી નીકળે, તે બધી બધી વાણી જેવી પાણી, એ બંને વસ્તુમાં શું થઈ જાય કે નિજ શક્તિ વર્ધક થાય. સારી વસ્તુ હોય તો વર્ધમાન થાય, અને જે પછી ઊંધી વસ્તુ હોય તો એનું પછી ડાઉનફોલ આવે. તો પી શુદ્ધ વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. એટલે આવી બધી વસ્તુની વાણી જે હોય એ તમને અમૃત વાણીમાં નિરંતર તમે રહી શકશો, નિષ્પક્ષી થઈ શકો, કોઈ પક્ષ ના રહે. બે આંખોના દીપથી જોવાના સૌમાં હતા. આપણે દાદા ભગવાને જે બે આંખો આપી છે તે કેવી બે સરસ આંખો કરી આપી છે, રિયલ અને રિલેટિવ. હવે એ અમારી બે આંખો છે, બે આંખોના દીપથી, એના પ્રકાશથી આખા જગતમાં તમે સૌની અંદર રિયલ રિલેટિવ જોઈ શકો, આત્મા જોઈ શકો, એવી આ વસ્તુની તમારે આખી સાહેબી મળેલી છે. શિવ સત્યમ એટલે દરેક સંજોગમાં તમે પોતાના સ્વસ્વભાવમાં તમે આવી જાઓ અને સત્યમમાં તમે રહો. તેવી રીતે તમારે દરેક સંજોગમાં ભગવાનના દર્શન થયા કરે. કારણ કે અંતસ્કરણમાં જે વસ્તુ તમારી સુધરતી જાય, વાણી સુધરતી જાય, તમારો વ્યવહાર સુધરતું જાય, તમારું ભોજન સુધરતું જાય, તો એ ભગવત દર્શન તમારે થયા કરે નિરંતર. કર્ણારે સંચારજો નિર્મલ જ્ઞાન જ વાણી, વિહરી ઉલસો સંપૂર્ણ આત્મરમણ. એવી વાણી નીકળે, એવી નિર્મલ વાણી જે નિરંતર તમારી અંદર ભગવત દર્શન તો કરાવે, પણ સંપૂર્ણ આત્મરમણ, નિરંતર તમારે આત્મરમણમાં તમે રહી શકો. આત્મરમણમાં રહેવું કંઈ સહેલી વસ્તુ નથી.
આત્મરમણમાં ક્યારે રહી શકાય કે જ્યારે તમારે આખું રહસ્ય મળી જાય. અને દાદાની કૃપાથી તમને બધી વસ્તુ મળી ગઈ. એના પછી તો આ વ્યવહારમાં કેવી રીતે સુંદર થાય, કેવી રીતે વાણી સુંદર નીકળે, કેવી રીતે આપણું મન સુંદર થાય, તો આમાં અને કેવી રીતે આપણે નિરંતર આત્મરમણ થાય એ વાણીથી, એ નિર્મલ વાણીથી, નિર્મલ જ્ઞાનની વાણીથી આખું આત્મરમણ પણ ડેવલપ થતું જાય એમાં. અને નિરંતર તમે આત્મરમણમાં રહી શકો. દાદાએ એવું વિજ્ઞાન આપેલું છે કે આ બધી વસ્તુ વિજ્ઞાન મળ્યા પછી તમારી વાણી સુધરી જાય તો પછી નિરંતર તમે આત્મરમણમાં રહી શકો. જ્ઞાનમાં આવી જાઓ તો આત્મરમણમાં રહી શકો. મન ભ્રમરોની વચ્ચે વાગોળો દાસ સુદર્શન, અંદર ભ્રમરો બધા ફરતા હોય, પાર વગરનું અંદર મનમાં બૂમ થતી હોય, મન જાત જાતનું બતાડતા હોય, એવા દરેક સંજોગમાં તમે છૂટા છો, પણ એની અંદર આખો દિવસ વાગોળ વાગોળ કરો કે મને દાદાના સુદર્શન સિવાય કશું જોઈતું નથી, મને દાદાના સુદર્શન મળી ગયા છે, અને એમાં જ તમે રહો ને, તો પછી અંદર પછતા પરિણામે જ સ્વાનંદ. એ તમારે અંદર દાદાનું સુદર્શન સેટ થઈ જાય અને તમે આખો દિવસ વાગોળ વાગોળ કરો કે દાદા દાદા દાદા, તો એ અંદર જ્યારે પચી જશે તો એની રિઝલ્ટ શું આવશે કે નિરંતર 24 કલાક સ્વાનંદમાં રહી શકશો. આવું વિજ્ઞાન છે આ. બુદ્ધિના આશયમાં પરિપાકે સમ્યક બુદ્ધિ. ઓ, બુદ્ધિના આશયમાં કે મારા બુદ્ધિના આશયમાં શું હોવું જોઈએ? દાદા કે અમારા બુદ્ધિના આશયમાં ફક્ત એક જ વસ્તુ હતી કે કેમ કરીને જગતના લોકો મોક્ષે જાય, કેમ કરીને જગત સુખ અને શાંતિને પામે. એના સિવાય બુદ્ધિના આશયમાં કશું હતું જ નહીં. પોતાના માટે કશું માંગેલું જ નહીં દાદાએ, કે કેમ કરીને બુદ્ધિના આશયમાં એક જ વસ્તુ હતી કે જે સુખ મને પ્રાપ્ત થયું છે તે આખા જગતને પ્રાપ્ત હો. તેમાંથી શું બુદ્ધિ? સમ્યક બુદ્ધિ, પોઝિટિવ બુદ્ધિ, જે કેમ કરીને લોકોને હેલ્પફુલ થાય. સ્વતમલક્ષી સ્થિરતાદાયક સદબુદ્ધિ. સ્થિરતામાં આવી ગયા, સ્વાતમલક્ષી એટલે પોતાના સ્વમાં આવી ગયા, સ્થિરતામાં આવી ગયા, તો એ કેવી સદબુદ્ધિ તૈયાર થઈ ગઈ. એ સદબુદ્ધિમાં તમે આવી ગયા, સમ્યક બુદ્ધિમાં તમે આવી ગયા, તે તમને ઠેઠ મોક્ષ સુધી લઈ જાય. ચિત્તની ચંચળતાઓ જ્ઞાની, અમારી જેટલી બી ચિત્તની ચંચળતાઓ છે, દાદા શું કહેતા હતા કે દરેક વસ્તુ અમને સોંપી દો, દરેક વસ્તુ અમને અર્પણ કરી દો. જે કંઈ પણ ઊંધું થાય છે, જ્યાં બી ચિત્ત થાય છે, દાદા મારું ચિત્ત આ બાજુ જાય છે, તો દાદા પાસેથી શક્તિ માંગો. દાદા મારી ચિત્તની ભટકામણ થયા કરે છે, દાદા મને શક્તિ આપો કે મારું ચિત્ત નિરંતર દાદામાં રહે. 24 કલાક હું દાદા સિવાય મને કશું દેખાય નહીં. એવી રીતે જ્ઞાની પુરુષને બધી ચંચળતા દાદાને, દાદા મને આ બધું તમને અર્પણ કર્યું, મારાથી હવે કશું મારે એમાંથી બહાર નીકળાતું નથી, તમે જ મને બહાર કાઢી આપો. જ્ઞાની પુરુષને આપણે અર્પણ કરી દઈએ એટલે અર્પણ કંઈ પણ કરી દીધું, દાદા મને તમને અર્પણ કર્યું, મારે હવે આત્મા સિવાય કશું જોઈતું નથી, આ સંસારની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી, મને કશું જોઈતું નથી દાદા, બસ દાદા સિવાય મને આવું સહેજે, આવું તમે જ્ઞાની પુરુષને અર્પણ કરી દો, કર્તાની સાથે સહેજે દાદા બનશે ધ્રુવતારક. દાદા શું? ધ્રુવતારક એટલે તમને નિરંતર પછી ડાયરેક્શન આપ્યા કરશે, ઠેઠ મોક્ષ સુધીની ડાયરેક્શન આપશે. ધ્રુવ તારો શું કરે? એ જમાનામાં ધ્રુવ તારો હતો, એના પ્રમાણે આખું પ્રયાસ કરતા હતા. તો એ દાદા ભગવાન કેવું મોક્ષ સુધીનું તમને પ્રવાસ સુધી લઈ જાય, આખું તમને ડાયરેક્શન આપી શકે છે. કરતા ભોગતા પદનું અહમ દાદા વશ. ઓ, આપણે જે કરતા છે, ભોગતા છે, આપણે કોણ છીએ? તો કે આપણે શુદ્ધાત્મા. એનું જે અહંકાર હોય છે ને કે હું કરું છું, હું ભોગું છું, હું આ કરું છું, એ જે આખો અહમ છે એ દાદા વશ વર્તો. એ દાદાને આપી દો અને દાદાને તમે પોતે વશ થઈ જાઓ કે હે દાદા ભગવાન, આ મને કરતા ભોગતા પદનું જે અહમ છે એમાંથી મને બહાર છોડાવો. મારું મન વચન કાયા, મારો આખો ભાગ જે છે ને તે દાદાને વશ હતો. દાદા સિવાય કશું મારે જોઈતું નથી. આપણા કુછ નહીં જાણું ત્યાં શેષ આપણા, મારું કશું નથી, બધું દાદા, બધું તમને અર્પણ કરી દીધું. મારે કશું, મારું કશું નથી, મારે કશું જોઈતું નથી. મારે મોક્ષ સિવાય આ દુનિયાની કોઈ વિનાશી વસ્તુમાં મારે હવે રસ નથી, મને કશું જોઈતું નથી. દાદાને એવું અર્પણ કરી દેશો ને ત્યારે તમે શેષ એનું અંતિમમાં તમારા હાથમાં પોતાનું સ્વસ્વરૂપ તમારા હાથમાં આવી જશે. સોંપી દીધું દાદાને કે હું કશું છું નહીં, મારે કોઈ પર અહંકાર રહ્યું નહીં કરતા ભોગતા પદનું. મારું મન વચન કયા, મારું દાદા ભગવાન પાસે વશ રહો. પછી આપણું શું રહ્યું? આપણા કુછ નહીં, આપણું કશું જ નથી. આટલું જો તમે જાણી લીધું તો તમે ઠેઠ સુધીનું તમે પોતાના સ્વસ્વરૂપમાં આવી ગયા. નિરાહારી જુએ જાણે છે સર્વ પ્રસાદમ.
બાવો મીટતા મંગલ કૈવલ્ય જ્ઞાનમ, અંદર બાવો મીટતા કે જે અંદર બાવો છે એ મીટી ગયો, પછી તો મંગલ જ જોઈએ, પછી તો એકદમ જ્ઞાન 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 જ હોય. અને જોવાવાળો જે જે આહારી છે વિહારી છે એને જુઓ ને જાણો. જે કોઈ પણ જે બધા જોનારા છે એમને જુઓ ને જાણો. એ આખું આખું પ્રસાદ મળી ગયું તમને. આખું તમને મંગલ એટલે છેટ એન્ડ એન્ડ મંગલ આપણા હાથમાં આવી ગયો, આપણા આત્મા આપણા હાથમાં આવી ગયો. અને પછી તમે મંગલમાં રહ્યા કરો, સ્વના આનંદમાં રહ્યા કરો, એના પછી તો કેવળ જ્ઞાન સુધી તમે પહોંચી ગયા તમે. સચ્ચિદાનંદ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. એટલે આ રીતે આપણે આ બધા મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં કેવી રીતે દાદાના વિજ્ઞાનની સમજણથી દાદા સ્વરૂપ રહીને આ ડિસ્ચાર્જ પરિણામમાં આપણે બહુ સારી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ થઈ શકીએ, એનું આ પદ છે. એટલે ને વાગોડ વાગોડ કરવાથી આ એક શું જ આખી એક સમજણ ખુલ્લી થશે. અને એનાથી આ બધી જ્યારે જ્યારે મનની અવસ્થા આવે, બુદ્ધિની અવસ્થા આવે, અહંકારની અવસ્થા આવે, ભૂગોટો આવે, તેમાં પોતે જાગ્રત રહીને એમાંથી છૂટી જાય. જય સચ્ચિદાનંદ. એટલે આ જય રીતે સચ્ચિદાનંદ. આપણે વાગડીશું આખું અઠવાડિયા સુધી. જય સચ્ચિદાનંદ. જય આમાં તો સચ્ચિદાનંદ. દીપકાનંદ કેશવજી પહેલી બે આજ્ઞા જ પાક્કી થઈ જાય. હા. કરેક્ટ. સાચી વાત. ઓકે, આપણો ટાઈમ થઈ ગયો. કેશવજી શ્રીમદ બોલો અમીબેન પ્લીઝ ફોલો કરજો. હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.